ખાસ કરીને આમ જોવા જઈએ ને તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગની વાત કરીએ ને તો ભાઈ કે આ કોના માટે શીખવાનું છે, તો મોસ્ટ ઓફ બધા એવું લોકો માનતા હોય છે કે આ ફક્ત કોઈ ડિઝાઇનર છે એના માટેનું કામ છે. જેને ડિઝાઇનર બનવું હોય એ આ કોર્સ ને બધા સોફ્ટવેર્સ ને આ બધું શીખતા હોય છે. પણ હું તમને કાલનો એક એક્સપિરિયન્સ શેર કરું છું, તમને બહુ જ હેલ્પફુલ થશે. જો અત્યારે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ યાની કે એ સોફ્ટવેરનું નોલેજ અત્યારે નાના નાના બિઝનેસથી લઈ અને મોટા બિઝનેસમાં બહુ જરૂરિયાત પડે છે. કેવી રીતે? તો ગઈકાલે અમારી પાસે એક કેન્ડિડેટ શીખવા માટે આવેલા. તો એકચ્યુઅલમાં એ પોતે કામ કરે છે, ઓનલાઈનનું વર્ક કરે છે. ઓનલાઈનમાં તમને ખ્યાલ છે ગવર્મેન્ટના ફોર્મ ભરવાના આવે, ગવર્મેન્ટ સિવાય બી કોમ્પિટિટિવ એક્ઝામના ફોર્મ આવતા હોય છે, બીજું ઘણા બધા કામ, કારણ કે બધા ડિજિટલ કામ થઈ ગયા છે એટલે ઓનલાઈનનું કામ કરતા હોય છે આજે ઘણા બધા લોકો. પછી એમને એવું વિચાર્યું કે આજુબાજુમાં જ્યારે લગ્નની સિઝન આવે તો લગ્ન પત્રિકાનું કામ હોય છે, બિલ બુકો બનાવવાનું કામ હોય છે, બેનર હોય છે, ફ્લેક્સ પ્રિન્ટિંગનું કામ હોય છે, વિઝિટિંગ કાર્ડ બનાવવાનું કામ હોય છે. તમને લાગ્યું કે આ બધું બનાવવા માટે છે ને કોરલ ડ્રો શીખી લેવું જોઈએ. તો એ મળવા માટે આવ્યા તો મેં એમને કીધું કે કોરલ ડ્રો અમે શીખવાડીએ છીએ, તમને શીખવા માટે મળી જશે. પછી મેં સાથે સાથે એમને એ પણ કીધું કે હું તમારે શીખવું હોય તો તમે એવું જરૂર થોડું છે અહીંયા આવવું જ પડે, તમે યુટ્યુબ પર બી શીખી શકો છો. તો પછી એમને કીધું કે ના, યુટ્યુબ પર તો શીખી શકાય છે, પણ જ્યારે ડાઉટ આવે, પ્રોબ્લેમ્સ હોય તો અહીંયા તમારા સેન્ટરમાં આવવાથી ફાયદો શું થઈ જશે કે મારા ડાઉટ્સ બી ફેકલ્ટી હશે તો સોલ્વ થઈ જશે, અને જે કંઈ પણ પ્રોબ્લેમ છે સેન્ટરની અંદર મને અહીંયા આવવું ગમે છે એટલા માટે હું અહીંયા આવું છું. તો એમને મળવા માટે ગઈકાલે આવ્યા હતા. તો હું તમને કહેવા એ જ માગું છું, આપણો જે ગ્રાફિક્સ ડિઝાઇનિંગનો કોર્સ છે ને એની અંદર આ કોરલ ડ્રોનું મોડ્યુલ્સ પણ આપણે એડ કરેલું છે, જેની અંદર મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવેલું છે. ગ્રાફિક્સ ડિઝાઇનિંગ ફક્ત એકલું કોરલ નથી, એની અંદર અમે જે સ્પેશિયલ કોર્સ ડિઝાઇન કરે છે એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ બી લઈ લીધું છે, કેનવા પણ એડ કરેલું છે, ફોટોશોપ છે, કોરલ ડ્રો છે, ઇન ડિઝાઇન છે, ઇલ્યુસ્ટ્રેટર. આ હું એક શબ્દ બોલું છું એટલે એના પાછળ બહુ મહિનાની મહેનત લાગતી હોય છે. અને આ બધા મેં પ્રોજેક્ટ બનાવ્યા છે, પ્રોજેક્ટ ઓરિએન્ટેડ ટ્રેનિંગ છે, આ બધું જ. માન લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ વિઝિટિંગ કાર્ડ છે, તો વિઝિટિંગ કાર્ડ બનાવવાનું છે તો કઈ રીતે બનાવવાનું આવે, કઈ ફ્રેમ, કઈ સાઇઝ, એની ડિઝાઇન્સ બધું કઈ રીતે એડ થશે, આ બધી જ વસ્તુઓ અમે પ્રોજેક્ટમાં શીખવાડીએ છીએ, માત્ર થિયરિકલ નથી. અને જો એ પણ સાથે હું તમને એક કામ કરું છું, આ વિડીયોની નીચે હું તમને અમારી એપ્લિકેશનની લિંક આપી દઉં છું. તમે આ એપ્લિકેશનમાં કોર્સ તૈયાર જ છે, આ બધું જ અમે બનાવીને બેઠા છીએ. અને એવું નથી કે બનાવીને બેસી ગયા છીએ, આના દરરોજ અમે અપડેટ કરીએ છીએ, નવી નવી ટોપિક. હવે જુઓ એઆઈ આવી ગયું, તો અમે એઆઈ સાથે પણ અમારા પ્રોજેક્ટ્સ બનાવી દીધા છે કે જેથી કરીને ઇન્ટરવ્યુમાં તમે જાઓ, કામ માટે જાઓ, ક્યાંયથી પણ આ બધું એડિટ કરી શકો, તમારો નોલેજને અપગ્રેડ રાખી શકો, એ માટે અમે બનાવ્યું છે. એટલે જો તમે ગ્રાફિક ડિઝાઇનિંગમાં કેરિયર બનાવવાનું વિચારતા હોય તો ઓપોર્ચ્યુનિટી જો નાના નાના બિઝનેસમાં હોય તો મોટા બિઝનેસમાં તો ડેફિનેટલી છે. અને જો આ ફિલ્ડમાં તમે આગળ કેરિયર બનાવો છો તો ફ્યુચર બ્રાઇટ છે, કારણ કે વર્ક ફ્રોમ હોમ લેવું હોય, તમારે જોબ કરવી હોય, બિઝનેસમાં બી કામ આગળ વધવું હોય તો બધી જગ્યાએ કામ આવી શકે છે. તો ગઈકાલે એક સ્ટુડન્ટ ના કહી શકે કારણ કે ઓલરેડી કામ કરે છે, બટ ભણવા માટે આવે છે એટલે મારા મોઢામાં સ્ટુડન્ટ શબ્દ નીકળી જતો હોય છે. તો એમના વર્ક માટે આ લોકો ઇન્ક્વાયરી કરતા હોય છે. તો આ બધું જોવું હોય તો અમારી એપ્લિકેશન છે, ત્યાં તમે ડાઉનલોડ કરીને બધા ટોપિક્સ ડિટેલ્સમાં જોઈ શકો છો. દરેક વસ્તુ અમે મેકેલી છે. તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરી શકો છો. અમારા સેન્ટર પાલનપુર ડીસામાં ચાલે છે, તો તમે રૂબરૂ મુલાકાત માટે આવવા માંગતા હોય તો પણ આવી શકો છો. તો અહીંયા સુધી મેં માહિતી શેર કરી છે, અને મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક ટોપિક સાથે. તમારો કોઈ ટોપિક હોય, પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો. મળીએ છીએ. થેન્ક યુ.